અમદાવાદના સાઉથ બોપલમાં પેટ્રોલ પંપ પર બબાલ થઈ। પોલીસ કર્મચારી અને પેટ્રોલ પંપ માલિક વચ્ચે બબાલ થઈ। પેટ્રોલ પંપ પર વારંવાર ગાડીમાં પંચર પડી જતું હતું ત્યારે પોલીસ કર્મચારીને શંકા જતા તેણે માલિકને આ અંગે રજૂઆત કરી। પંપ માલિકે પોતાની ઓળખ ડીવાયએસપી તરીકે આપી। ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા તરીકે પોતાની ઓળખ આપીને તેણે બબાલ કરી અને પોલીસ કર્મી ચિંતન પંડ્યાને લાફો પણ માર્યો। કાર જપ્ત કરવાનો પ્રયાસ કર્યાનો પોલીસ કર્મીએ આ મામલે દાવો કર્યો છે। બોલો શું કહો છો? બોલો હવે બોલો શું કહો? તમે કોણ છો? હું જગદીશસિંહ ચુડાસમા। હા, કોણ? ડીવાયએસપી છો તમે? ડીવાયએસપી છો? મારી ગાડીમાં ડીવાયએસપી છો? તો પછી પ્રેમથી વાત કરીને મેં ફોન આપી દો। ફોન આપી દો દાદા। હું અહીંયા જ છું, કોન્સ્ટેબલમાં છું, અહીંયા જ છું, શાંતિથી આપી દો। હું ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા। ફોન આપી દો। ભાઈ મેં કોઈ હાથ નથી ઉપાડ્યો, મારી પાસે વિડીયો છે। મારી વાત સાંભળો, એ મારો પર્સનલ છે ભાઈ, એ મારો ઇસ્યુ છે, એ મારો ઇસ્યુ છે। મેં લખ્યું ના લખ્યું એ મારો ઇસ્યુ છે। મારી પાસે વિડીયો છે, પબ્લિક જોડે છે, અહીંયા બધી પબ્લિક જુએ છે। આ મીડિયા બોલાવું છું। હા મીડિયા, આ બધું આ જોઈ લો ભાઈ। હો મીડિયા બોલાવે, મીડિયા બી આવે જ છે। મેં જ મીડિયાને બોલે, મેં જ પોલીસને બોલાવી છે। પપ્પા પોતે ડીવાયએસપી તરીકેની ઓળખાણ આપે છે અને મને જોઈ લો, આ જોઈ લો, આ મને મારી દેજો। હા બધું કરીએ। હા ભાઈ, આ દંડ લઈ લઈશ ભાઈ। હું મને નહીં કહેવાનું, દંડ લઈ લઈશું। અરે કેમ ના હાલે? કેમ ના હાલે? કેમ ના હાલે? કેમ? અરે મારી ગાડી છે, મારી ગાડી છે, મારી ગાડી છે, મારી ગાડી છે, બરોબર? કેમ નહીં થશે? હા મારી ગાડી છે, મારી ગાડી છે। હું ખસાડી પોલીસ સ્ટેશન ફરિયાદ જ કરવી છે સાહેબ। હા ચલો, ફરિયાદ જ